છે તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે કે એસબી હિન્દુસ્તાની ટીમ કેટલા પૈસા કમાય છે અને યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાઈ શકાય છે। તો દોસ્તો 2017માં એસબી હિન્દુસ્તાની ટીમે ચેનલ શરૂ કરી હતી અને આજે છે 2024 અને દોસ્તો ગુજરાતની નંબર 1 કોમેડી ચેનલ બની ગઈ છે એસબી હિન્દુસ્તાની ટીમ। એમને કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખ્યું અને એમને હાર ન માની અને 2 વર્ષ પોતે પૈસા વગર ફર્યા અને એટલા માટે એ આ લેવલ પર છે। અત્યારે એમના 2 મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા છે દોસ્તો। અને ઘણા બધાનો એવો સવાલ હોય છે કે એસબી હિન્દુસ્તાની કેટલા પૈસા કમાતું છે અને એસબી હિન્દુસ્તાનના એક્ટરો જે છે એ કેટલા પૈસા કમાતા હશે। તો દોસ્તો અને અમુક લોકોનો એવો પણ સવાલ હોય છે કે યુટ્યુબમાંથી કેટલા પૈસા આપણે પોતે કમાઈ શકીએ। તો દોસ્તો વાત કરીએ આરપીએમની, તો હિન્દી કરતાં ગુજરાતમાં આરપીએમ થોડું ઓછું છે અને દોસ્તો વાત કરીએ કે આપણે કેટલા પૈસા કમાઈ શકીએ 1000 વ્યૂ પર કેટલા પૈસા આવે છે। તો દોસ્તો જોઈ લો લાઈવ પ્રૂફ કે 1000 વ્યૂ પર કેટલા પૈસા આવે છે। જેવું કે 1000 વ્યૂઝ પર 20 રૂપિયા પણ આવી શકે, 40 રૂપિયા પણ આવી શકે અને $1 પણ આવી શકે। તો દોસ્તો કશું નક્કી હોતું નથી। દોસ્તો વાત કરીએ કે આપણે 1000 વ્યૂઝ પર એટલા કમાઈએ 20 રૂપિયા કે 40 રૂપિયા કે 50 રૂપિયા। તો દોસ્તો તમને બધાને એવું લાગતું છે કે 1000 વ્યૂઝ પર ખાલી 20 રૂપિયા જ કમાઈએ, પરંતુ દોસ્તો એ 1000 વ્યૂઝ જ્યારે 1 લાખ વ્યૂઝ થાય છે તો તમારે દોસ્તો 4000 રૂપિયા આવે છે। તો મહેનત કરવાનું ચાલુ રાખો। યુટ્યુબમાં પૈસા તો છે જ, પરંતુ હિંમત રાખવી પડે અને સંઘર્ષ પણ કરવો પડે અને વિડીયો કન્ટિન્યુ નાખવું પડે તો પૈસા કમાઈ શકે। તો દોસ્તો વાત કરીએ એસબી હિન્દુસ્તાનીની કે હવે તે કેટલા પૈસા કમાશે। તો દોસ્તો તમે અંદાજો લગાવી શકો છો કે મારે જે વ્યૂઝ આવે છે 1000 વ્યૂઝ તેના પર 20 રૂપિયા મળે છે। તો દોસ્તો એમને અંદાજે મળતા હશે કે 30 કે 40 રૂપિયા મળતા હશે। તો દોસ્તો તમે તે રીતે તમે તમારા અંદાજથી તમે ગોઠવી શકો છો કે એમને વ્યૂઝ કેટલા આવે છે દિવસના 1 લાખ 2 લાખ કે 3 લાખ કે 4 લાખ કે 5 લાખ। તો એમને વ્યૂઝ આવે છે 6 લાખ, તો તમે તેના પ્રમાણે જોડી શકો છો। તો દોસ્તો એસબી હિન્દુસ્તાનીનું ઉદાહરણ એ માટે આપ્યું કે એમને જે મહેનત કરી છે, એમને જે સંઘર્ષ કર્યો છે તે તમે કરો તો તમે એ લેવલ પર જશો। અને તમે 1 મહિનો વિડીયો બનાવી અને તમે એમ કહો છો કે અમે વાયરલ નથી થતા, તો ક્યાંથી તો? કારણ કે તે પોતે ખૂબ મહેનત કરી છે અને ખૂબ તમે એમના જૂના વિડીયો જોઈ શકો છો, ખૂબ જ મહેનત લાગી છે અને 2 વર્ષ પણ એ પોતે પૈસા વગર ફર્યા છે। તો દોસ્તો બસ આજના વિડીયોમાં આટલું જ। અને હા, વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।